આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે એવી હવામાન વિભાગે આગાહી કરી। નવા વર્ષની શરૂઆતમાં ખેડૂતો માટેના માઠા સમાચાર। કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી માવઠાની આગાહી। 2જી અને 3જી જાન્યુઆરીએ માવઠાની હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી। હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 અને 3 જાન્યુઆરીએ સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે। માવઠાની આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં રવિ સિઝનનું વાવેતર કરનાર ખેડૂતોની ચિંતા વધી। અમદાવાદ જિલ્લામાં પણ આ સમયે વાદળછાયું વાતાવરણ સર્જાશે। આગામી 2 થી 3 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરાઈ। अभी मोस्टली इधर ड्राई रहेगा अगले 3 दिन के लिए और 4th डे यानी 2nd जनवरी 3rd जनवरी में हल्की फुल्की बारिश होने का भी संभावना है। जैसे बनासकांठा, साबरकांठा, दाहोद में लाइट रेन होने का शक्यता है। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।